નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિદ્ધા। અત્યારે હું આવી પહોંચ્યો છું ગેંડા સર્કલથી પંડ્યા બ્રિજ જવાનો જે માર્ગ છે, જે માર્ગ સર્વિસ માર્ગ તરીકે ઓળખાતા માર્ગ પર જે વરસાદ પડ્યો અને જે પાણી આ માર્ગ પર ભરાયું તેના કારણે મસ્ત મોટા ખાડા પડી ગયા છે। હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે અહીંયાથી જે વાહનો જે પસાર થઈ રહી છે, જે ગાડીઓ પસાર થઈ રહી છે, તે અહીંયા આપ દ્રશ્યમાં જોઈશું કે ડાન્સ કરતી કરતી ગાડીઓ નીકળી રહી હોય તેવા આપણે દ્રશ્ય જોવા મળી રહ્યા છે। અહીંયા મસ્ત મોટા ખાડા જે પડ્યા છે તેના લીધે જે વાહન ચાલકો હોય, ટુ વ્હીલર ચાલકો હોય, તેમને મોટું નુકસાન થાય, અકસ્માતમાં કંઈ જાનહાનિ થાય તેવી ભીતિ છે તે અત્યારે સર્જાઈ રહી છે। અને હાલ જે રીતના વડોદરા શહેરમાં આવેલો આ પંડ્યા બ્રિજથી જે ગેંડા સર્કલ જવાય ને જે અટલ બ્રિજની બાજુમાં આવેલું આ જે સર્વિસ રોડ છે, આપ જે પણ અહીંયાથી આપ દ્રશ્યમાં જોશો તો તમામ જે લોકો અહીંયા ઘોડા પર બેસીને જતા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે, કેમ કે અહીંયા ખાડા એટલા મસ્ત મોટા પડ્યા છે જેના કારણે તમામ જે વાહન ચાલકો છે તેઓને ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। શું કહેશો, અહીંયાથી તમે પસાર થયા? અરે બહુ મોટો ખાડો છે, બહુ મોટો ખાડો છે, હમણાં રીક્ષા બંધ પડી ગઈ મારી। જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા મસ્ત મોટા જે ખાડા પડ્યા છે, તમામ વાહન ચાલકો છે તેઓ અહીંયા જીવના જોખમે નીકળવા માટે મજબૂર થયા છે। ક્યાંક ને ક્યાંક તંત્ર વહેલી તકે જાગે ને અહીંયા પહોંચે ને આ જે સર્વિસ રોડ પર જે મસ્ત મોટા ખાડા પડ્યા છે તેનું સમારકામ કરાવે તેવી માંગ છે તે ઉઠી છે। અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ગાડીઓ છે તેને પણ મોટું નુકસાન પહોંચે તેવી અહીંયા સ્થિતિ છે તે જોવા મળી રહી છે। વડોદરા શહેરનું અમે આ પશ્ચિમ વિસ્તારમાં આવેલું જે આ ગેંડા સર્કલથી પંડ્યા બ્રિજ તરફ જવાનો આ માર્ગ અને આ માર્ગ પર જે સર્વિસ રોડ આવેલો છે એ રોડ પર જે ખાડા છે તેના કારણે અહીંયા વાહન ચાલકો છે તેઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। હાલ જે રીતના અહીંયા આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જે રાહદારીઓ છે તે પોતે અહીંયા એક ઝાડનો ટુકડો લઈને ત્યાં ખાડામાં નાખવા માટે પહોંચી રહ્યા છે, જેથી કરીને કોઈ જાનહાનિ ના થાય, કોઈ બીજા અન્ય વ્યક્તિને કોઈ નુકસાન ના પહોંચે, ટુ વ્હીલર ચાલકો અહીંયા પડે અને ભાગે ઈજા થાય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, કેમ કે અહીંયા મસ્ત મોટો જે ખાડો જોઈએ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે ગાડીનું અડધું ટાયર ડૂબી જાય એટલો મોટો અહીંયા ખાડો છે તે જોવા મળી રહ્યો છે। અને પાણી ભરાયું છે તેના કારણે તમને એક દ્રશ્યમાં જોતા તો એવું જ લાગશે કે અહીંયા રોડ કમ્પ્લીટ સારો હશે, કેમ કે પાણી ભરાયેલું છે, પણ જેવા તમે અહીંયાથી પસાર થાવ એટલે સીધા તમે ખાડામાં જઈને ખાબકો તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। અને ચોક્કસથી જો અહીંયા ટુ વ્હીલર ચાલક હોય તો તેનું સ્ટેરિંગ પરથી બેલેન્સ પર જાય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। હાલ સામાજિક કાર્યકર કમલેશ પરમાર છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। અહીંયા જે રીતના મસ્ત મોટો ખાડો છે, વાહન ચાલકોને પોતાના જીવના જોખમમાંથી નીકળવા માટે મજબૂર થવાનો વારો આવે છે। કમલેશભાઈ, ઘણો મોટો ખાડો છે, અનેક વાહન ચાલકોના હાલ બેહાલ થઈ રહ્યા છે અહીંયાથી। આ ખાડામાં રોડ છે કે રોડ ખાડામાં છે એ સમજાતું નથી। કેટલાક લોકો લાખો ને કરોડો રૂપિયા ટેક્સ ભરી રહ્યા છે, કોમર્શિયલ ટેક્સ ભરી રહ્યા છે, પરંતુ સુવિધાના નામ પર મીંડું જોવા મળે છે। હાલમાં અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે અહીંયા ગાડી બહુ જ મોટા પ્રમાણમાં ખાડો છે। આ જે સર્વિસ રોડ કહેવામાં આવે છે, આ અટલ બ્રિજ જે કહે છે, અટલ બ્રિજ પાછળ જે સર્વિસ રોડ બનાવે છે, થોડા દિવસો પહેલે જ આ રોડને નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ ખબર નહીં કયો કેમિકલ વાપરવામાં હતો, કયું જે મટીરિયલ વાપરવામાં આવ્યું આ સમજાતું નથી। હાલમાં જે કહેવાય છે કે અહીંથી લોકો જે અવર જવર કરી રહ્યા છે ત્યારે તમે જોશો કે અહીંયા ગાડી પુષ્કળ મોટા પ્રમાણમાં ખાડો છે, એટલે ઘણા લોકો આ ખાડામાં પડવાથી કેટલાક લોકોને ઈજા પણ થઈ છે, કેટલાક લોકો આ ખાડાઓથી ત્રાસી ગયા છે। એક બાજુ વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ, સાંસદ શ્રી, તમામ લોકો मैडम बर्थडे दिक्कत हो रहा है कि नहीं? हाँ हो रहा है ना, तो क्या करूँ मैं? नहीं ऐसे कॉर्पोरेशन को भी मालूम पड़े मैम, कितना दिक्कत वाला रास्ता है ये। हम तो कभी नहीं है क्या अब इतना ज्यादा नहीं, दिक्कत तो ज्यादा ही है। જી 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 જે ચોક્કસથી દર્શક મિત્રો, જે અહીંના વાહન ચાલકો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક અટવાઈ રહ્યા છે અને જે ભયંકર ખાડા છે તેમાં રોજ ઠાલવી રહ્યા છે। શું કહેશો, આ માર્ગ પરથી નીકળી રહ્યા છો, પેટની હાલત બગડી તેવી સ્થિતિ? બહુ જ ખરાબ રસ્તો છે અને સરકાર આમાં કઈ ધ્યાન આપતી નથી। જે ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા મસ્ત મોટા જે ખાડા છે આ જુઓ, આ સ્થિતિ અહીંયા આ રોડ પરના ખાડા છે તે બતાવી રહી છે અને અહીંયા લોકોના હાલ બેહાલ થયા છે, કેમ કે જો અહીંયા હાલતા ચાલતા લોકોને ક્યાંક નુકસાન પહોંચે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે।
હાલ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગે ને અહીંયા પહોંચે તેવી સૌ લોકો માંગ કરી રહ્યા છે, કેમ કે આ રોડ પર એટલા બધા ખાડા છે, જેમાં જો ટુ વ્હીલર ચાલક આ ખાડામાં પડ્યો તો ચોક્કસથી તેને મોટી જાનહાનિ થાય તેવી સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે. કમલેશભાઈ, અનેક લોકો બિચારા અટવાઈ રહ્યા છે. આ તો ચલો તમને જાણ થઈ, તમે અહીંયા પહોંચ્યા, તંત્રને ધ્યાન નહીં આવ્યું હોય સાહેબ? હા, ચોક્કસથી અહીંયા ગાડીથી તમે નજીકમાં જોશો કે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ, અધિકારીઓ, સાથે સાથે અનેક લોકો હેલ્મેટના નામ પર, સીટ બેલ્ટના નામ પર લોકો પાસેથી દંડ ઉઘરાવે છે, ઈ ચલણના નામ પર ગેરમેમાં આવતા હોય તો વડોદરા શહેર ટ્રાફિક શાખાના અધિકારીઓ ટ્રાફિક અવેરનેસ માટે અનેક કાર્યક્રમ કરતા હોય છે. સ્પાર્ક ટુડે ન્યૂઝને પણ વંદન કરું છું કે જેઓ હકીકતમાં હેલ્મેટ પહેરવા માટે જે કહેવાય છે. મદદ કરો કમલેશભાઈ એમની. જે રીતના આપ જે આ ટુ વ્હીલર જોઈ શકો છો કે જે અંદર ખાડામાં પડ્યા બાદ જે બહાર પણ નહીં નીકળી શકતો એવડો મોટો અહીંયા ખાડો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. અને હાલ જે રીતના તમામ જે લોકો છે, સારી મોંઘાદાર જે ગાડીઓ છે, અહીંયા તેઓ ગાડીઓ તોડી રહ્યા છે. અને અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી પણ આપને એક અપીલ કરીએ છીએ કે જો આ સર્વિસ રોડવાળા માર્ગ પરથી જો તમે આવી રહ્યા છે તો ચોક્કસ ન આવતા, કેમ કે અહીંયા એવડા મોટા ખાડા છે કે તમારા વાહનને નુકસાન પહોંચે. જો તમે ટુ વ્હીલર લઈને આવતા હશો તો તમને પણ ક્યાંક નુકસાન થાય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. જો આપ પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ તરફ આવી રહ્યા છો તો ચોક્કસ જે આ બાજુમાં અટલ બ્રિજની બાજુમાં જે સર્વિસ રોડ છે તે સર્વિસ રોડની વાત અમે કરી રહ્યા છે. સર્વિસ રોડના જે દ્રશ્ય છે તે અમે બતાવી રહ્યા છે. ચોક્કસથી તમે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી પણ અમે જોઈએ છે કે ટ્રાફિક અવેરનેસ માટે હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ પહેરો, ઘણા બધા નિયમો લોકો ફોલો પણ કરી રહ્યા છે. તમે જોશો કે કેટલાક લોકો હેલ્મેટ પહેરીને પણ ફરી રહ્યા છે, પરંતુ ખાસ કરીને હેલ્મેટ પહેરવાથી અકસ્માત નહીં સર્જાય એ તમે કઈ રીતે, કયા એન્જિનિયરે કે કયા લોકોએ તમને સાબિત કરીને બતાવ્યું? ભાઈ, હેલ્મેટ પહેર્યા પછી પણ લોકોના મૃત્યુ થશે. એનું મુખ્ય કારણ એક જ છે કે તમે જોઈ શકો છો કે જે ખાડા છે, આ ખાડામાં રોડ છે કે રોડમાં ખાડો છે આ સમજાતું નથી. ઘણા લોકો જે કહેવાય છે કે આ રોડ પરથી પસાર થતા હોય છે ત્યારે ઘણા લોકોના ફોન આવે છે કે ભાઈ આ જે સર્વિસ રોડ બનાવ્યો છે ત્યાં ગાડી મસ્ત મોટા ખાડા છે. કોર્પોરેશનના અધિકારીઓ, જાડી ચામડીના મગરો, જે સુપરવાઇઝરો છે, આ રોજે રોજ જે કહેવાય છે કે અનેક સફાઈના નામ પર દંડ લેવા નીકળી પડતા હોય. સાથે સાથે અનેક વસ્તુમાં જ્યારે લોકો દોડતા હોય છે કે ભાઈ આ દંડ આપો, આ ટેક્સ આપો, વેરા આપો, તો તમને આ રોડ કેમ નથી દેખાતા? અને આ કયા જે કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે, આવા કોન્ટ્રાક્ટરોને પણ બ્લેકલિસ્ટ કરવા જોઈએ, આવા અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવો જોઈએ તેવી અમારી માંગ છે. કમલેશભાઈ, અહીંયા પાણી ભરાયું છે તેના કારણે જે ખાડો છે તે નહીં દેખાતો. અમારા દર્શકોને શું સંદેશ આપશો કે આ માર્ગ પરથી જે પસાર થઈ રહ્યા છે, કેમ કે તેમના જીવના તો જોખમ છે જ? હા, ચોક્કસથી વડોદરા શહેરની અંદર આ એક વિસ્તાર નથી, આવા અનેક વિસ્તારો એવા છે કે રોડમાં ખાડો છે કે ખાડામાં રોડ છે. આવી પરિસ્થિતિ છે. દરેક જગ્યા ઉપર પ્રી મોન્સૂનના કામગીરીના ભાગરૂપે લાખો ને કરોડો રૂપિયા ખર્ચી અને જે વરસાદી કાંસો છે, વરસાદી ડ્રેનેજો છે, તમામ સાફ સફાઈ કરવામાં આવી, પરંતુ આ જગ્યા ઉપર તમે જોશો કે ખાડાઓ જે છે કે પાણી છે આ સમજાતું નથી. ઘણા લોકો અહીંયા ગાડીથી પડે છે અને ઘણા લોકો અકસ્માત પણ થયા છે, પરંતુ ખાસ કરીને અહીંના સ્થાનિક જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અહીંયા ભયંકર જે ખાડો છે, તંત્ર વહેલી તકે અહીંયા પહોંચે અને આ ખાડાને પૂરે તેવી માંગ સૌ લોકો કરી રહ્યા છે. જે રીતના અહીંયા જે દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે અહીંયાથી વાહન વ્યવહાર છે તે ચાલુ છે. તંત્ર જાગે અને વહેલી તકે અહીંયા પહોંચે ને આજે ખાડાની કામગીરી કરાવે તેવી માંગ સૌ લોકો કરી રહ્યા છે. જો અહીંયા વહેલી તકે તંત્ર નહીં પહોંચે તો ચોક્કસથી અહીંયા કોઈ મોટું નુકસાન થશે, કાં તો કોઈ વાહન ચાલકનો જીવ જશે તેવી સ્થિતિ. પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ જવાનો જે માર્ગ છે, અટલ બ્રિજ પાસે જે આવેલું સર્વિસ રોડ છે, તે સર્વિસ રોડની હાલત બહુ ખરાબ થઈ છે. આ રોડ પર કોઈનું મૃત્યુ થશે, કોઈના ઘરમાં દીવો ઓલવાશે, ત્યારબાદ આ કામચોર અધિકારીઓ, કામચોર કોન્ટ્રાક્ટરો, કામચોર નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવશે. પરંતુ હાલમાં તમે જોશો કે આ રિક્ષા હોય કે કોઈ પણ ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, જો કદાચ કોઈ પલટી ખાશે, કોઈ અકસ્માત થશે અને કોઈનું મૃત્યુ થશે, ત્યારબાદ જે કહેવાય છે કે વળતર પણ ચૂકવાતું નથી. અને તે વખતે આ જાડી ચામડીના મગરો ક્યાંક ને ક્યાંક એવું કહેતા હોય છે કે પીધેલી હાલતમાં હશે, ફલાણું હશે, ઢીકણું હશે, એટલે ક્યાંક ને ક્યાંક વળતર ચૂકવવું ન પડે તે માટે અનેક નવા કાવા દાવા કરવામાં આવે છે. પરંતુ હાલમાં રોડ રસ્તા પર મોટા મોટા ખાડા પડ્યા છે, એના કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, એના કારણે લોકોના અકસ્માત થઈ રહ્યા છે. ઓનલી સીટ બેલ્ટ, હેલ્મેટ કે પછી અન્ય ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી તમે આ રીતે તમારા રોડ નહીં બને, અકસ્માત નહીં સર્જાય એવું નહીં. પરંતુ જોઈ શકો છો કે આ બેન જે અત્યારે છે, જો કદાચ પડવાથી કદાચ કોઈ જાનહાનિ થાય
હાલ જે રીતના જે આ દ્રશ્ય ખૂબ જ ભયંકર છે. જો તંત્રના અધિકારીઓ કે અહીંના જે લાગતા વળગતા રોડ કોન્ટ્રાક્ટર છે જોતા હોય તો ચોક્કસથી અહીંયા વહેલી તકે પહોંચે, કેમ કે અહીંયા એવડો મોટો જે ખાડો છે, અહીંયા જો હમણાં ઝાડ લગાવ્યું એ ઝાડ પણ નથી રહ્યું, કેમ કે અહીંયાથી ગાડીઓ જેટલી બધી પસાર થાય છે તો લોકોને સાવચેત કરવા માટે કંઈ મૂકીએ તો મૂકવું પણ શું, કેમ કે અહીંયા એક તો રોડ સાંકડો, એના કારણે અહીંયાથી વાહન વ્યવહાર પણ ક્યાંક ભારે નુકસાન થઈ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ને આ જે રીતના આપ જે ખાડા આ જોઈ શકો છો કે ઘણા મોટા મોટા જે ખાડા છે તેના કારણે વાહન ચાલકોના હાલ બેહાલ થયા છે. તંત્ર ક્યાંક જાગે ને અહીંયા પહોંચે તેવી માંગ છે તે કરી રહ્યા છે. જે કમલેશભાઈ, જે આ તો ભયંકર ખાડા છે, કેમ કે જો આપ જોવો છો કે અહીંયા ઘણા બધા વાહન ચાલકો છે, ટુ વ્હીલર ચાલકોને તો ખાસ જોખમ વધ્યું છે. આ રવિભાઈ, ઘણા લોકોના અહીંયા ગાડીથી ફોન આવ્યા છે, લોકો અહીંથી પસાર થતા હોય છે, ઘણા લોકો અહીંયા ગાડી પડ્યા છે, ઘણા લોકોના કપડાં પણ ગંદા થયા છે, પણ લોકો બોલી નથી શકતા, કારણ કે આ જાડી ચામડીના મગરો જ્યારે કોઈ બોલે છે તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે છે, સાથે સાથે એને બોલાવવામાં આવે છે, એને હેરાનગતિ કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક એના પર પ્રેશર લાવવામાં આવે છે. પરંતુ હું સામાજિક કાર્યકર તરીકે સ્પાર્ક ટુડે ન્યૂઝને વંદન કરું છું. હંમેશા પ્રજાના હિત માટે પ્રજાના પ્રશ્નો તંત્ર સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે જે અટલ બ્રિજના બાજુમાં જે સર્વિસ રોડ આવેલો છે, લોકો મોંઘી દાટ ગાડી લઈને ફરતા હોય, પરંતુ મોંઘી દાટ ગાડીની અંદર પણ તમે જોઈ શકો છો કે આવા મસ્ત મોટા ખાડાની અંદર જો કદાચ નુકસાન થશે તો વળતર કોણ ચૂકવશે? અહીંના સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય, સાથે સાથે અહીંના સ્થાનિક સાંસદ, આ તમામ લોકોએ આગળ આવવાની જરૂર છે. ઓનલી હેલ્મેટ અને સીટ બેલ્ટથી વડોદરા શહેરના અકસ્માત નહીં થાય એવું નથી, પરંતુ આ ખાડા નહીં પુરાવવામાં આવે તો ચોક્કસથી આવનારા દિવસોમાં કદાચ કોઈકનો જીવ જશે, કોઈનું મૃત્યુ થશે, ત્યારબાદ આ તંત્ર સફાળું જાગશે. આ તમે જોશો કે અહીંથી પોલીસ પણ જતી હોય છે, અહીંથી નેતાઓ પણ નીકળતા હોય છે, અહીંથી અધિકારીઓ પણ નીકળતા હોય છે, ત્યારે આ લોકોને કેમ નથી દેખાતું? ઓનલી સીટ બેલ્ટના નામ પર ઉગાડી લૂંટ ચલાવવામાં આવે છે. જો આ ખાડા કેટલા બધા છે, આ બધા ખાડા છે. આગળ જાઓ, આગળ જો આગળ શું મોટો ખાડો છે. કમલેશભાઈ, સારું શું કરીશું? આ તો તંત્રના પાપના કારણે, કોન્ટ્રાક્ટરના પેટના પાપના કારણે વાહન ચાલકોને બિચારાને પોતાનો હાલાત કેવો ખાડા છે ગોઠવવાનો. રોડ એકદમ બહુ ખાડા પડી ગયા છે. આપણે લોકો બહુ હેરાન છે, બહુ ત્રાસ થઈ ગઈ છે ભાઈ. બહુ તકલીફ થાય, બહુ તકલીફ થાય. કઈથી આવ્યા? અમદાવાદ થી આવ્યો. હા, તમારા અમદાવાદમાં આવા ખાડા ખરા કે બહુ એના કરતા મોટા મોટા ખાડા છે અહીંયા બહુ મોટા છે. જે ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અમદાવાદમાં ખાડા નહીં, એનાથી મોટા ખાડા અહીંયા આ જે લોકો છે તેઓને અહીંયા ખાડાની સ્થિતિ જોઈને તેઓ પણ ચક્કર જામી જાય છે. જે રીતના કોન્ટ્રાક્ટર દ્વારા જે અહીંયા રોડની હલકી ગુણવત્તાવાળી કામગીરી કરી, તેના જ કારણે જે હાલતા ચાલતા લોકો હોય છે તેઓના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે. તંત્ર જાગશે લાગે છે. ચોક્કસથી શ્રાવણ મહિનો પૂર્ણ થયો, ભાદરવો ભરપૂર છે એવી તો વાત સાંભળી છે, પરંતુ ભાદરવા મહિનામાં ભગવાન સદબુદ્ધિ આપે. આવા અધિકારીઓ, આવા કોન્ટ્રાક્ટરો, આવા દલાલો, આવા વચેટિયાઓ, આવા વરસાદી દેડકાઓ, આ તમામને ભગવાન સદબુદ્ધિ આપે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ સારામાં સારી સદબુદ્ધિ મળે, જેથી કરીને એ લોકો માર્કેટમાં બહાર નીકળે. ઇલેક્શન સમયે બહાર નીકળતા હોય છે, નેતા આવતા હોય, તંત્રી મંત્રી જંત્રી આવતા હોય, ત્યારે આ લોકો લાલી લિપસ્ટિક, મેકઅપ પાવડર લગાવીને રોડ રસ્તાને ચકાચક લખોટી ગગડે તેવા રોડ બનાવતા હોય છે. પરંતુ હાલમાં તમે જોશો કે કેટલાક લોકો સીટ બેલ્ટ ને હેલ્મેટ પહેરીને આવે છે, છતાં પણ જીવના જોખમે ગાડી ચલાવતા હોય છે. ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી ભગવાનને પણ પ્રાર્થના કરું છું, સાથે સાથે અહીંના સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય, સાંસદ, અહીંના અધિકારીઓ, આ તમામને ભગવાન સદબુદ્ધિ આપે ને વહેલામાં વહેલી તકે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જો કદાચ તંત્ર સફાળું જાગે અને વહેલામાં વહેલી તકે ખાડા પુરાણ કરવામાં આવે તેવી અમારી ખાસ ભગવાન પાસે પણ પ્રાર્થના છે. કારણ કે ટૂંક સમય પહેલે જ અમે ફતેગંજ વિસ્તારની અંદર જ્યારે ખાડા માટે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે એક જ કલાકની અંદર ખાડા પૂરવા માટે આવી ગયા હતા. હવે આ
ખાડા ક્યારે પૂરાય છે આ જોવાનો વિષય છે. જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના અહીંયા ખાડા છે, ખાડાના કારણે જે ટ્રાફિક જામ છે તે પણ અહીંયા સર્જાઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે હાલતા ચાલતા લોકો છે તેઓના જીવના જોખમમાંથી અહીંયાથી પસાર થવા પર તેઓ મજબૂર બન્યા છે. વડોદરા કોર્પોરેશન જાગે અને અહીંયા જે આ સર્વિસ રોડ છે તે વહેલી તકે મરમ્મત કરાવવામાં આવે, કેમ કે જે આ રોડ પર જે અસંખ્ય ખાડા પડ્યા છે, મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેના કારણે જો ટુ વ્હીલર વાહન ચાલક અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેનું સ્ટેરિંગ પરથી જો કાબુ જાય તો તે નીચે પટકાય અને તેને ક્યાંક ને ક્યાંક મોટી ઈજા થાય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. બસ અમે પણ આશા રાખીએ છીએ કે વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે વહેલી તકે અહીંયા પહોંચે ને આ જે ખાડા જે મસ્ત મોટા પડ્યા છે તેમાંથી આ વાહન ચાલકોને છુટકારો અપાવે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.